જાવામાં મિત્રો જો હું ને કલેજો છે નહીં કલેજા દઈ નાખવી સરપ્રાઈઝ તો હવે કન્ટિન્યુ બનાવી હવે તમને હે ને ક્યાં જઈને મળીએ સરપ્રાઈઝ જોલિયાની ને મને ખબર હતી હું કહેતી હતી ને તમને કે લેવા મને ખબર નથી લેવા ગયા કેસા લગા સરપ્રાઈઝ બહુ મસ્ત લાગ્યું મસ્ત જામ હેલો દોસ્તો વેલકમ બેક ટુ અ ન્યુ બ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા ગામડિયા બ્લોગમાં તો બધાને પહેલાં તો હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ મસ્ત મજાના વાગવામાં થયા છે બપોર પછીના 5:30 સમથિંગ થયું હશે અને આપણી ઘરે આવે છે એક ખાસ મહેમાન ને હું આપણે જો એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને કલેજો ગયો છે વાડીએ પપ્પાને બે અને અહીંયા મમ્મી થઈ છે રેડી હેલો મમ્મી હેલો જય માતાજી क्या कर रही બસ તો काम કરીએ કામ કરીએ શું કરું એ સાચું આખરી ભાઈનો રૂમ બતાવી દે તમને એ ક્યાં બતાવવાનો છે જો રહી ગયો તો હું આજે ખાસ મહેમાન આવે છે એમ તમારા જીગરી યાર બેસ્ટ ફ્રેન્ડ એ તો તમને ખબર જ હશે તમે ઓળખો છો કે અમે બધા બ્લોગમાં આવે છે પણ કેવું નથી આવશે ત્યારે મળાવશું તો કન્ટિન્યુ મિત્રો આજે છે જે ખાસ પર્સન છે એક આવે છે એનો બર્થડે તો અમે શું વિચાર્યું ખબર છે મારી મમ્મીએ એમાં તો ખાસ અને મારા બધા ફેમિલીએ કે આજે હે ને એ ખાસ પર્સનનો બર્થડે છે ને તો એને હે ને સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યા કેકની પાર્ટી ને એવું કંઈક ફૂડ બૂડ ને એવું બધું છે ને કંઈક સરપ્રાઈઝ આપીએ પણ છે ને રવિવાર છે હવે અમારું કંડોળા બાજુમાં થઈ સિટી નાનું છે હવે શું થઈ કેક મળે કે ના મળે કેમ કે રવિવાર છે એટલે નક્કી ના કહેવાય અને અમારા નીધુબેન અહીંયા ડોકા કાઢે છે નહીં નીધુલું અમે અમારી નિધિને છે ને શીખાડીએ છીએ બધી વસ્તુ નિધિ ચોરી ઉભી નિધિ અહીંયા આવતી રહે તો દીકુ અહીંયા આવતી રહે ડન કેમ કરાય પછી સોરી કેમ કહેવાય સોરી ચોરી કે તો સોરી મિત્રો ચોરી ભાઈ ચોરી મિત્રો નિધિન કઈ વાક નથી પણ એને હે ને આવડી ગયું ને હવે કઈરા કહે છે ડન કરે પછી નો કરે સોરી કરે એવું કરે ફાઇનલી મિત્રો મહેમાન આવી ગયા છે ઘરે હું તમને પછી આવીને મળાવીશ તો મેં એ લોકોને કીધું કે હે ને અમે જાય છે વિડીયો શૂટ કરવા બંગલે અને તને નથી ખબર કે મારી માટે સરપ્રાઈઝ છે તો તમને હે ને હવે ત્યાં જઈને જ મળીએ જાવામાં મિત્રો જો હું ને કલેજો છે નહીં કલેજા દઈ નાખવી સરપ્રાઈઝ તો હવે કન્ટિન્યુ બનાવી હવે તમને હે ને ત્યાં જઈને મળીએ બેકરીએ પહોંચી ગયા છીએ હવે પ્રફુલ્લા બાબુને મળે કે નહીં પ્રફુલ્લા બાબુ આવ્યા છે મહેમાન આવે તો કાઢી વિડીયો તો ફાઇનલી ગાઈઝ આપણે હે ને સરપ્રાઈઝ લઈ લીધું છે કેક છે પછી પાઉંભાજી છે ને મંચુરિયન છે ઓલા લોકો અંદર બેઠા છે ચાલો આપણે સરપ્રાઈઝ લઈએ કન્ટિન્યુ બનીએ હાલો અને હાલતને હે ને ઇગ્નોર કરજો કેમ કે અમે સ્પીડમાં આવ્યા ઓ માય ગોડ સરપ્રાઈઝ જોલિયાની ને મને ખબર હતી હું કહેતી હતી ને તમને કે લેવા મને ખબર નથી લેવા ગયા કેસા લગા સરપ્રાઈઝ બહુ મસ્ત લાગ્યું મસ્ત વિડિયો ઉતારે છે ના કરા યાર તમે ખોટું ખોટું કાઈ ના કર્યું લેવા બાબાને અરે મને બુખાર આ ગયા વિડિયો ઉતારવા ગયા હતા નકારું જવા જ ના દે મને ખબર હતી ખંડોળા જો નથી એટલે અમે હે ને નક્કી કર્યું હતું કે અમારે પ્રફુલ્લા બાબુને સરપ્રાઈઝ કેક આપવી છે મને ખબર જ નહીં કે લેવા જવું જવા ના દે છોકરાઓ લેવા કઈ બીજો મોકો કેવી લાગી સરપ્રાઈઝ સરપ્રાઈઝ તો હારી જ લઈ ગઈ હોય છોકરા દી હું બાકી હોય સરપ્રાઈઝ કાનો નથી તો તમે દીધી આજે સાચી વાત છે કાનો દે સરપ્રાઈઝ સાચી વાત છે કેમ હે મારા પપ્પાનો લુક બાકી બાકી એક દે મને યાદ ઉનાળામાં યાર ગરમી થાય ને કરતા ફોટો વજન લઈને ફરું પાછા આગળ મને બોલે તો એમ જ હતું કે ઈ બેન ભાઈ છે ને કપડા બદલાવવાનું ના જાય છે. પડે વિડિયો ઉતારવા જ ગયા ના મને આપણે જરાય શક નતો કે તમે લેવા જાવ ચાલો ને સર
છે અને બાબુ તમને સરપ્રાઈઝ કેવું લાગ્યું હવે બહુ મસ્ત લાગ્યું. મિત્રો બાબુ તો રોવા માંડ્યા હતા નહીં બાબુ તો બાપુ રોવા જ માંડે ને, સરપ્રાઈઝ છોકરા દે તો મજા જ આવે ને. સાચી વાત છે જો મેં કેક ને એટલું બધું તો ખાઈ લીધું ને હજી ખાવું તો ટી-શર્ટ બાબુ તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું, બહુ અતિશય. અમને તો કાનાની ફિલિંગ આવતી હતી અમને, કેમ કે કાનો જ આવ્યો હતો લાઈક બધું. ના ના એવું કઈ ના હોય આ તો મિત્રો લાગણી હોય ને એટલે એમ કરવાનું મન થાય બાકી કેમ આપણે કોઈનો બર્થડે જ નથી ઉજવતા ઉજવ્યો તો આજ વખતે પ્રફુલ્લા બાબુનો જ ઉજવ્યો લાગણી દેખાડી અઘરી છે. સાચી વાત છે લાગણી હોય પણ લાગણીને બહાર લઈ આવી અઘરી છે. ઈ વિશેષ એનો ખુદનો બર્થડે ઉજવે. હા મારો બર્થડે જો મારો બર્થડે હમણાં આવવાનો છે થેન્ક યુ વેરી મચ. એમ થઈ જાય. હા જો મારો બર્થડે હમણાં આવવાનો છે પણ મારે હે ને બર્થડે નતું જો મેં કીધું હાલો પ્રફુલ્લા બાબુનો બર્થડે આપણે સેલિબ્રેટ કરી નાખીએ થેન્ક યુ થી વધારે હું કહેવા માંગુ પણ હું કહું ઈ મને નથી ખબર. એટલે રોવા માંડ્યું. હા પ્રફુલ્લા બાબુ રોવા માંડ્યા બીજું તો હું